દર્શક મિત્રો, યજ્ઞપવિત એટલે કે જનોઈ ધારણ કરવાની એક કેવળ એક પરંપરાગત વિધિ કે માત્ર સૂતરના 3 દોરા ધારણ કરવાનો પ્રસંગ નથી. સનાતન ધર્મમાં જણાવેલા 16 સંસ્કારોમાં ઉપનયન સંસ્કારનું વિશેષ સ્થાન છે. ઉપ એટલે નજીક અને નયન એટલે લઈ જવું, અર્થાત મનુષ્યને અજ્ઞાનથી જ્ઞાન તરફ ભૌતિકતાથી પરમાત્માની લઈ જતી પ્રક્રિયા. જનોઈ ધારણ કરવા પાછળનો મુખ્ય હેતુ મનુષ્યમાં સદાચાર, પવિત્રતા, શારીરિક સ્વસ્થતા અને સામાજિક જવાબદારીનું સુદૃઢ કેળવવાનું છે. સનાતન સંસ્કૃતિમાં યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરવાનો પ્રસંગ એ જીવનના સૌથી મહત્વપૂર્ણ 16 સંસ્કારોમાંથી એક છે, જેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. સામાન્ય નજરે જોતા તે માત્ર 3 સૂતરના દોરા જેવું લાગે છે, પરંતુ તેની રચના અને તેને ધારણ કરવા પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય ખૂબ જ ગૂઢ છે. યજ્ઞોપવિત એ મનુષ્યના તેના આધ્યાત્મિક અને સામાજિક કર્તવ્યનું સતત સ્મરણ કરાવતું એક પવિત્ર કવચ છે. 3 ધાગા એ ત્રિદેવ છે કે જનોઈના 3 મુખ્ય ધાગા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. સાથે સાથે તે મનુષ્ય પર રહેલા 3 મુખ્ય ઋણ એટલે પિતૃઋણ, પરિવાર પ્રત્યે, દેવ ઋણ, પ્રકૃતિ પ્રત્યે અને ઋષિ ઋણ એટલે કે ગુરુ અને સમાજ પ્રત્યેની યાદ અપાવે છે. 9 તંતુઓ, શરીરના 9 દ્વાર. જનોઈના 3 ધાગા મળીને કુલ 9 બારીક દોરા એટલે કે તંતુ બને છે. આ 9 તંતુઓ માનવ શરીરના 9 દ્વાર એટલે કે 2 આંખ, 2 કાન, 2 નાસિકા અને મુખ્ય 2 ઉત્સર્ગ સંગોને પવિત્ર રાખવા અને સંયમમાં રાખવાની પ્રેરણા આપે છે. બ્રહ્મગ્રંથિ જનોઈમાં બાંધવામાં આવતી મુખ્ય ગાંઠને બ્રહ્મગ્રંથિ કહેવાય છે, જે સત્વ, રજ અને તમ જેવા ત્રિગુણો પર વિજય મેળવીને મનને એકાગ્ર કરવાનું સૂચન કરે છે. રક્ષાબંધનનો તહેવાર આવતા જ આપણા મનમાં બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવતી પ્રેમ અને રક્ષાની રાખડીનો વિચાર તરત જ આવે છે. પરંતુ સનાતન પરંપરામાં શ્રાવણી પૂર્ણિમાનો આ દિવસ માત્ર ભાઈ બહેનના પ્રેમ પૂરતો સીમિત નથી. આજના દિવસે ઉપાકર્મ એટલે કે નવી જનોઈ એટલે કે યજ્ઞોપવિત ધારણ કરવાનું એક વિશેષ ધાર્મિક મહિમા છે. આમ યજ્ઞોપવિત ધારણ કરવાનો મૂળ હેતુ મનુષ્યને તેના દૈનિક જીવનમાં માત્ર ભૌતિક સુખો પાછળ ભાગવાના બદલે શિસ્તબદ્ધ, સંસ્કારી, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવાનો છે. જે વ્યક્તિ જનોઈના સાચા અર્થને સમજીને જીવન જીવે છે, તે સમાજ અને દેશ માટે એક આદર્શ ઉદાહરણ બની રહે છે.